નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો પહેલો પ્રશ્ન, વિશ્વ પુસ્તક કોપીરાઇટ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 23 એપ્રિલના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો જોઈએ આનો ઇતિહાસ સાથે બધી। તો દર વર્ષે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ વાંચવા અને લેખનને પ્રત્યે પ્રેમનો પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે। આ કાર્યક્રમ સીમાઓ પાર કરે અને વાંચનનો આનંદ, પ્રકાશિત શક્તિ અને કોપીરાઇટ કાયદા દ્વારા બૌદ્ધિક સંપદાનું રક્ષણનું મહત્ત્વને પ્રોત્સાહન આપે છે। યાદ રાખવો આ એક દિવસ। આની થીમ તો કે ટકાઉ વિકાસ લક્ષ્ય, જે આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે ને એને પ્રાપ્ત કરવામાં સાહિત્યની ભૂમિકા, એવું કંઈક છે આની થીમ, તો એ પણ યાદ રાખવી થીમ સાથે આ દિવસ। ત્યારબાદ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસના ઇતિહાસની વાત કરીએ તો 1995થી સમૃદ્ધ એટલે કે યુનેસ્કોએ આ દિવસને ઉજવવાની નિયુક્તિ કરી હતી અને ત્યારથી દર વર્ષે યોજાય છે। જ્યારે આ એક કરંટનો પોઈન્ટ છે, યાદ રાખો, બ્રાઝિલનો જે રિયો ડી જોનેરો છે ને એ 2025માં વર્લ્ડ બુક જે કેપિટલ તરીકે પણ કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને આ પણ માહિતી યાદ રાખવી આની સાથે। ત્યારબાદ આપણે એપ્રિલના દિવસો જોઈ લઈએ તો 1 એપ્રિલ ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂન યોગ દિવસની થીમ આપણને મળી ગઈ, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇન્ડનેસ અવેરનેસ ડે। 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ। 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હોમોપોથિયા દિવસ। 11 એપ્રિલ રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ। 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ। 14 એપ્રિલ વિશ્વ સંઘાસ રોગ દિવસ। 14 એપ્રિલે આંબેડકરની જન્મજયંતિ પણ આપણે ઉજવી હતી। 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ અને 17 એપ્રિલે વિશ્વ હોમોફિલિયા દિવસ આપણે ઉજવી ચૂક્યા છે। 18 એપ્રિલ વિશ્વ ધરોહર દિવસ। 19 એપ્રિલ વિશ્વ યકૃત દિવસ અને 21 એપ્રિલ નાગરિક સેવાઓનો દિવસ। જ્યારે 21 એપ્રિલે વિશ્વ સર્જનાત્મક અને નવીનતાનો દિવસ પણ આપણે ઉજવ્યો હતો। 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ। તો અત્યાર સુધીના એપ્રિલના દિવસો જોઈએ આપણે, યાદ જ રાખી લેવાના હોય। ત્યારબાદ સાર્ક વિઝા મુક્ત કાર્યક્રમ અંતર્ગત પાકિસ્તાનના જે નાગરિકો છે ને એને વિઝા કેટલી કલાકમાં રદ કરી દેવામાં આવશે, અથવા તો હવે તો મળવાના જ નથી, તો 48 કલાકનો ટાઈમ આપ્યો કે 48 કલાકમાં પાકિસ્તાન ભેરા થઈ જાઓ। તો ભારતમાં એક કરુણ ઘટના થઈ છે, જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં એક હુમલો થયો, એમાં 26 જેટલા લોકો મરી ગયા અને બહુ કરુણાત્મક દ્રશ્ય છે। તો એના વિશે કેન્દ્ર સરકારે ઘણા નિર્ણયો લીધા, એ જોઈએ। તો ભારતના જે વિદેશી મંત્રાલયે જણાવ્યું કે સાર્ક વિઝા મુક્ત કાર્યક્રમ હેઠળ પાકિસ્તાનના નાગરિકોને ભારતમાંથી મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। આ યોજના હેઠળ અગાઉ જારી કરાયેલ કોઈપણ વિઝા રદ કરવામાં આવશે અને ભારતમાં એટલે કે આમાંથી એક પણ વિઝા ધરાવતો કોઈ પણ પાકિસ્તાનનો નાગરિક હશે તો એને 48 કલાકની અંદર દેશમાંથી છોડી દેવામાં આવશે અને પોતાના દેશમાં જવા માટે 48 કલાકનો સમય આપ્યો છે। જ્યારે ભારત સંરક્ષણ પ્રધાન જે પ્રકાશિત કાશ્મીર પહેલગામ હુમલાને એક અંદાજ આપવા અને તેમનું આ જે આયોજન કરનાર ઝડપી જવાબ આપવાનું વચન આપ્યું, જેમાં 26 જેટલા લોકો માર્યા ગયા અને બધા પુરુષો જ હતા। પૂછ્યું હું તો કે ધર્મ નહીં, જાતિ પૂછી, ખાલી તમે કેવા છે, ટૂંકમાં હિન્દુ હોય ને એ બધીને ઉડાડી નાખ્યા। તો બહુ કરુણા ઘટના કહેવાય। જ્યારે ભારતની સંસદે ઘણા નિર્ણય પણ લીધા છે, એક બેઠક બેઠી હતી, એમાં ભારતમાં પાકિસ્તાનના દૂતાવાસ છે ને એને બંધ કરી દેવામાં આવશે। પાકિસ્તાનના નાગરિકને 48 કલાકનો સમય આપી દીધો, ભારત છોડવાનો નિર્દેશ આપી દીધો। પાકિસ્તાનીઓ ભારતમાં વિઝા હવે ક્યારેય નહીં મળે, અટારીને વાઘા બોર્ડરને બધી બંધ કરી દીધી। પાકિસ્તાન સાથે સિંધુ જે જળસંધિ એટલે કે જળસંધિ હતી ને એને પરત કરવાનો નિર્ણય લીધો અને ભારત પાકિસ્તાન હાઈ કમિશનર પણ બંધ કરી દેશે, એટલે કે દૂતાવાસ પણ બંધ કરી દેશે। તો આવા ઘણા નિર્ણય લીધા છે નરેન્દ્ર મોદીએ અને વળતો જવાબ આપવાનું પણ કીધું છે, હવે શું કરે ત્યારે જોઉં। તો લશ્કરીએ તૈયબ સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટ છે ને એને પહેલગામ આતંકીય હુમલાની જવાબદારી લીધી કે અમે જ કરાવ્યો અને આ હુમલો માસ્ટરમાઇન્ડ આતંકવાદી સૈફુલ્લા ખાલિદ છે ને એનું નામ આવ્યું છે આગળ। અને સૈફુલ્લા જે જમ્મુ અને કાશ્મીરના લશ્કરી TRFના આતંકવાદી ગતિવિધિઓના મુખ્ય સંચાલક છે। તો ખાસ કરીને આ એટલી માહિતી આમાંથી પ્રશ્ન આવી શકે, કારણ કે બહુ સરસા માર્યું છે એટલા માટે।
ત્યારબાદ સૌ પ્રથમવાર સૂર્યકિરણ એરોબેટરિક શોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો પટના, બિહારનું કેપિટલ છે, ત્યાં થયું છે આનું આયોજન. તો 1857ના જે નાયબ બાબુ કુંવરસિંહજી શ્રદ્ધાંજલિ આપવા માટે ઇન્ડિયન એરફોર્સ સૂર્યકિરણ એર શો પટનાના જે અવકાશને ઝળહળાવી નાખ્યું. અને બિહારમાં જે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમે આજે પટનામાં એરોબેટરિક પ્રદર્શન અને શાનદાર એરો શો દ્વારા લોકોને મગ્નમુગ્ધ કરી દીધા. જે સૂર્યકિરણ ડેરવેલિન્સ સૌ પ્રથમ એએફ એટલે કે ઇન્ડિયન એરફોર્સ હેલિકોપ્ટરમાંથી પેરાગ્લાઇડિંગ ડાઇવરનું પણ પ્રદર્શન કર્યું છે. તો ખાસ કરીને ઘણું બધી પ્રથમ વખત થયું છે એટલા માટે. અને આકાશમાંથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, ફી ફોલ યુંગ પ્રત્યક્ષ તરફ તાળીઓ અપાડી વગેરે જેવું થયું છે. અને 2 દિવસનો આ કાર્યક્રમ છે જે ઇન્ડિયન એરફોર્સ સૂર્યકિરણ વિમાનનું શાનદાર પ્રદર્શન અને દાવે પેશ સમાન થાય છે. અને આ પટનામાં યોજાઈ રહ્યું છે બધી. તો ખાસ કરીને સ્થળ આઈએમપી અને ઇન્ડિયન એરફોર્સે આનું આયોજન કર્યું છે. 2 મુદ્દા તો યાદ જ રાખવા. ઇતિહાસમાંથી પૂછે તો કુંવરસિંહનો પ્રશ્ન હોય, કારણ કે એક સ્વાતંત્ર્ય સેનાની હતા જેનો એક હાથ કપાઈ ગયો હતો ને તોય પણ આખું યુદ્ધ જે સંગ્રામ થયો હતો ને 1957નો એ લડ્યા હતા. તો બહુ જાનેમાના વ્યક્તિ છે, યાદ રાખવું. ત્યારબાદ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવી દીધો. કયા? તો કે આ જે ટી રવિશંકર છે ને એનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવી દીધો છે. તો સરકારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરને બીજા 1 વર્ષના એક્સચેન્જ આપ્યો, એટલે કે 1 વર્ષનો કાર્યકાળ વધારી દીધો. તેનાથી તેમના કાર્યકાળ 2026 સુધી લંબાયો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જે કેબિનેટની નિમણૂક સમિતિ 3 મે 2025ના રોજ અમલમાં આવશે અને પુનઃનિયુક્તિને મંજૂરી આપી. શરૂઆતમાં 2021માં તેની નિયુક્તિ થઈ હતી શંકરની, જે અગાઉ મુખ્ય વિભાગોમાં સંચાલક હતા અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના સલાહકાર તરીકે પણ અનુભવી માણસ છે. એટલા માટે આપણે આરબીઆઈમાં રાખ્યા, કોઈ જોવા નથી રાખ્યા. આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1 એપ્રિલ 1935માં થઈ હતી યંગ લિટન કમિશનની ભલામણથી, જેનું મુખ્ય મથક મુંબઈ ખાતે છે. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. રાજ્યપાલ એટલે કે ગવર્નર સંજય મલ્હોત્રા છે 24મા નંબરના. પહેલાં બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય સરકાર એટલે કે ગવર્નર સીડી દેશમુખ હતા. તો પ્રથમ ગુજરાતી કયા હતા? કોમેન્ટ કરી દો. હવે આના માળખાની વાત કરીએ ને તો એક ગવર્નર હોય, બીજા 4 ડેપ્યુટી ગવર્નર હોય. તો ગવર્નર તો સંજય મલ્હોત્રા છે 24મા નંબરના. તો ઓલા 4નાય નામ જોઈ લે. એમ રાજેશ્વર રાવ છે, ટી રવિશંકર છે જેનો 1 વર્ષ કાર્યકાળ વધારી દીધો, સ્વામીનાથન જાનકી રમન છે અને પૂનમ ગુપ્તા હમણાં નવી નિયુક્તિ થઈ છે. તો ખાસ કરીને આ 4 ગવર્નર એટલે 4 ડેપ્યુટી ગવર્નર અને 1 મુખ્ય ગવર્નર બધીની માળખા સહિત યાદ રાખવા. ત્યારબાદ કયા શહેરમાં ભારતનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો મુંબઈ ખાતે આવું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો મુંબઈ જે બેલાર્ડ પિયર ખાતે નવા ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું સત્તાવાર રીતે લોકાર્પણ કરવામાં આવ્યું, જે 21 એપ્રિલ 2025ના રોજ કેન્દ્રીય શિપિંગ મંત્રી આપણા સર્વાનંદ સોનોવાલ છે ને એના દ્વારા આવું બધી ઉદ્ઘાટનને સંબોધનને વગેરે કરવામાં આવ્યું. 6 વર્ષ પહેલાં કલ્પના કરાયેલી હતી આની. 556 કરોડનો આ પ્રોજેક્ટ હતો, જે ભારતનો સૌથી અદ્યતન ક્રૂઝ ટર્મિનલ છે, જે વૈશ્વિક ધોરણે અને દરિયાઈ મહત્વાકાંક્ષી પ્રતિબિંબ કરે છે, જેને 4.15 સ્ક્વેર ફીટ એરિયામાં બનાવવામાં આવ્યું. એટલે કે બહુ મોટું જે માળખું છે આનું. જે ટર્મિનલ દરરોજ 10,000 મુસાફરોને લાવશે અને મૂકી આવશે એવું બધી કરશે. અને મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ ભારત સરકારના ક્રૂઝ ઇન્ડિયા મિશન હેઠળ વિકસાવવામાં આવ્યું છે. તો યાદ રાખવું આ. જ્યારે ક્રૂઝ ઇન્ડિયા મિશન વિશે વાત થઈ તો એના વિશે જોઈ લઈએ. ભારત સરકારે 30 સપ્ટેમ્બર 2024ના રોજ મુંબઈના બંદર પર ક્રૂઝ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું, જે મુંબઈના ક્રૂઝ જહાજ એમ્પ્લોય સર્વાનંદ સોનોવાલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ મિશનને શુભારંભ કર્યો હતો મુંબઈ ખાતેથી. આનો ઉદ્દેશ્ય તો કે ભારતને આંતરરાષ્ટ્રીય ક્રૂઝ પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવું. 2029 સુધી દર વર્ષે 10 લાખ પ્રવાસીઓને આકર્ષવા વગેરે જેના ઉદ્દેશ્ય હતા. મુંબઈ સરસામાં રહ્યું છે એની વાત કરીએ તો મુંબઈ સાલસેટ ટાપુ ઉપર આવેલું છે, જે પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો. મુંબઈ ઉલ્હાસ નદીના મુખ પર આવેલું છે. તો ખાસ કરીને આ બંને પ્રશ્ન પૂછાઈ ગયા એટલે યાદ રાખવા જ પડે આપણને. ત્યારબાદ અમિત શાહે સમગ્ર ભારતમાં કયા અંગના રોગ સામે લડવા માટે હેલ્થ પહેલનું અનાવરણ કર્યું છે? તો યકૃત અથવા તો લીવર, એના માટે આ પહેલ શરૂ કરી છે. તો ઇન્સ્ટિટ્યુશન ઓફ લીવર એન્ડ લેબોરેટરી સાયન્સ એ વૈશ્વિક લીવર દિવસ નિમિત્તે ભારતમાં લીવરના રોગો સામે લડવા માટે
હેડ જે એનું વાત કરીએ તો સ્વસ્થ લીવર શિક્ષણ અને આલ્કોહોલ સંગઠન લીવર રોગ નિવારણ એવું આનું ફૂલ ફોર્મ છે, જે નામની જે પ્રથમ રાષ્ટ્રવ્યાપી પહેલ શરૂ કરી છે. રાષ્ટ્રવ્યાપી એટલે આખા દેશમાં ફરે એવી, અને સીમાચિત હાસિલ કર્યું છે. જે આ હેડની વાત કરીએ ને તો એની કલ્પના એક બહુક્ષેત્રીય કાર્યક્રમ તરીકે કરવામાં આવી છે, અને અમિત શાહે આનું લોન્ચિંગ કર્યું છે. આપણે હમણાં યકૃત દિવસ જોયો હતો ને એના નિમિત્તે જ, જે જાહેર શિક્ષણ, પ્રારંભિક તપાસ, દારૂના ઉપયોગનો વિકાસ, મનોવૈજ્ઞાનિક અને તબીબી સારવાર અને યકૃતના રોગને વ્યવસ્થાથી સમજાવશે. જાગૃતિ, નિવારણ, પુનર્વસ અને નીતિ સંકલન દ્વારા રોગો સામે લડવા અને જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે. તો ખાસ કરીને આ પહેલ યાદ રાખવી એક. ત્યારબાદ કોને તાજેતરમાં જ ગુરુદેવ કાલીશરણ બ્રહ્મા એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો અશુતા સામંતને આ પુરસ્કાર મળ્યો છે. તો જોઈએ એના વિશે. તો કિલ એટલે કલિંગા ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્સ્ટિટ્યુશન ટેકનોલોજી અને કિસ એટલે કલિંગા ઇન્સ્ટિટ્યૂશન ઓફ સોશિયલ સાયન્સના સ્થાપક અશુત સામંતને તાજેતરમાં જ આસામના જે કોકરાઝારમાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીશરણ બ્રહ્મા પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે આ ગુરુદેવ કાલિદાસ બ્રહ્મા ટ્રસ્ટ દ્વારા અપાય છે આ એવોર્ડ, અને સમાજમાં ખાસ કરીને જે શિક્ષણ, સાયન્સ અને સશક્તિકરણ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય ને એવા વ્યક્તિને આપવામાં આવે છે. તમારી ઘોડે હાલતું ફાલતું ને મારા જીવન ન ઉપાડી લે. આ સન્માન બોડો સમુદાયના આદરણીય સમાજ સુધારક અને આધ્યાત્મિક તેના ગુરુ કાલીશરણ બ્રહ્માની 166મી જન્મ જયંતિ નિમિત્તે આપવામાં આવ્યો છે આ વખતે. અને કાલીશરણ બ્રહ્મા તેઓને આસામના મેષ ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બ્લેક ગાંધી ને અદનગર ફકીર ને વગેરે ગાંધી તો તમે જોયા જ હશો. તો આસામના મેષ ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે એ પણ યાદ રાખવું, કારણ કે એની જન્મ જયંતિ છે 166મી. ત્યારબાદ સર્બિયામાં વધતા જતા સંકટ વચ્ચે રાજકીય રીતે નવા આવનારા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થશે? તો જુરો માર્કૃટની નિમણૂક થવાની છે. ગઠબંધનવાળી સરકાર 2-3 પાર્ટીઓ ભેરી કરી અને બનાવવાના છે ભાઈ. તો સર્બિયાના વડાપ્રધાન જુરો માર્કુટી 15 એપ્રિલ 2025ના રોજ જે બેલગ્રેડ સર્બિયામાં સંસદ સભ્યને નવી સરકાર માટે તેમની યોજના રજૂ કરી, અને સર્બિયાની જે સંસદે 62 વર્ષ એન્ડ્રોકિલોન્સ અને રાજકીય શિખાઉ જુરો માર્કુટના નેતૃત્વ હેઠળ આ નવી સરકારની પુષ્ટિ કરી છે. જે રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વસુકી છે ને એના દ્વારા ચાલી રહેલ સરકારનો વિરોધ કર્યો અને પ્રદર્શન કર્યું. હવે નવા તો જુરો માર્કુટુ બનવાના છે. ખાસ એટલી માહિતી યાદ રાખવી સર્બિયા વિશે. સર્બિયાની વાત કરીએ તો એક યુરોપિયન કન્ટ્રી છે જેનું કેપિટલ બેલગ્રેડ છે. ચલણ તો કે સર્બિયન દિનાર છે. પ્રમુખ તો કે એલેક્ઝાન્ડર વ્યાનસુકી છે. તો ખાસ કરીને રાષ્ટ્રપતિ જુરો બન્યા છે એ પણ યાદ રાખવું આ સર્બિયા વિશે. ત્યારબાદ તાજેતરમાં જ યુનેસ્કોએ ગ્લોબલ જીઓ પાર્ક તરીકે કયા દેશના પર્વતની નિયુક્તિ કરવામાં આવ્યો છે? તો ઉત્તર કોરિયાનો આ પર્વત છે જેની નિયુક્ત કર્યો છે, અને ઉત્તર કોરિયાની આ પ્રથમ વ્યક્તિ વસ્તુ હોય જેને આવું મળ્યું છે. તો કોરિયન દ્વીપકલ્પીય ટોચ પર વિશ્વના સૌથી ગુપ્ત દેશોમાંનો એક લશ્કરી ચોકીઓ અને ઉગડબડતા ધૂળદાર રસ્તાવાળો પસાર કરે, જે જ્વાળામુખી અને પ્રતિકારક ડૂબેલું ઊંડું ખાડોનું તળાવ વચ્ચે આવેલો એક પર્વત, જે ઉત્તર કોરિયા અને ચીનની સરહદ પર ફેલાયેલો છે. જેમાં એક સક્રિય સ્ટોટ વોલેન્ક માઉન્ટ પ્રેન્ટુ કોરિયન દ્વીપ પર સૌથી ઊંચો શિખર અને ઉત્તર કોરિયાની સ્થાપનાની દંતકથા કેન્દ્રમાં આવેલો છે. તો ખાસ કરીને આ પર્વત વિશે એટલી માહિતી તો આપણે ડિટેલમાં નથી યાદ રાખવાની, ખાલી પર્વતનું નામ યાદ રાખવું. પર્વત ઉત્તર કોરિયાની બાજુમાં તાજેતરમાં જ યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્ક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જે ઉત્તર કોરિયાની આ યાદીમાં સામેલ થનાર પ્રથમ કુદરતી સ્થળ બન્યું. તો ખાસ કરીને એટલા માટે આઈએમપી છે આપણા માટે. ત્યારબાદ F1 એટલે કે ફોર્મ્યુલા S1 સાઉથ અરેબિયન ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીત્યો છે? તો ઓસ્કાર પિયાસ્ટ્રીએ જીત્યો છે. આ ગેમનું પહેલા નંબર ઉપર આવ્યા છે ભાઈ. તો 2025માં જે સાઉથ અરેબિયન ગ્રાન્ડ પ્રિક્સ 20 એપ્રિલના રોજ જેદુહા કર્નિયન સર્કિટ ખાતે યોજાઈ હતી, જે ફોર્મ્યુલા 1 સિઝનની 5મી રેસ હતી. જો મેકલેરના ડ્રાઈવર છે ઓસ્કાર પિયાસ્ટ્રી, જે રેડબુલના મેક્સ વેરસ્ટેપનને પાછળ છોડી અને ત્રીજી રેસ જીતી ગયા છે. આ જીત પિયાસ્ટ્રી ડ્રાઈવરની યાદીમાં ટોચ ઉપર આવી ગયા, મેક્સવેરને પાછળ મૂકી દીધો એટલા માટે. તો આ 5મી ગેમ હતી. તો પેલી ચારેય જોઈ લઈએ. ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ જે લેન્ડો નોરિસે જીત્યા હતા, મેકલેરના ડ્રાઈવર છે. ચાઇનીઝ F1 એટલે કે ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ ઓસ્ટ્રિયાન પિકાન્સિન જીત્યા હતા, જે મેકલેરના ડ્રાઈવર છે.
જાપાની ગ્રાન્ડ પ્રિક્સ જે મેક્સ વેસ્ટેપન રેડબુલના ડ્રાઈવર છે. બહેરીન ગ્રાન્ડ પ્રિક્સ જે 2025 ઓસ્કાર પિયાસ્ટ્રી જીત્યા છે, જે મેકલેયરના ડ્રાઈવર છે. તો ખાસ કરીને આ ગેમો નવી નવી યોજાતી જ હોય, આપણને છેલ્લું જે એક્ઝામની આગળનું હોય એ યાદ રાખીને જાઉં. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, તમારો રિસ્પોન્સ જોઈએ એટલો આવતો નથી. ખાસ ચેનલને વધુમાં વધુ શેર કરો. તમને મજા આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો તમારા કંઈ સજેશન હોય તો. બસ આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.